હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. વાગ્યા છે 9:30, 9:30 જેટલો ટાઈમ થયો છે અત્યારે. ગાઈઝ, તો ફાઇનલી તમારો ભાઈ રેડી થઈ ગયો છે અને હવે હું મળું તમને સીધો સાહિલના ઘરે. સાહિલભાઈ શું કરે છે જોઈએ હવે. અને મેં લીધો તો, મેં કીધું સાહિલભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે, હું જાઉં છું ત્યાં સુધીનો. મેં જય હિન્દ દોસ્તો. ધ્રુવભાઈ ને બિઝનેસ માટે ભાઈ તમે કોઈ આઈડિયા ધ્રુવભાઈ? ગાઈઝ, હું અત્યારે આવ્યો તો સાહિલના ઘરે. સાહિલભાઈ હજી નાહી ધોઈને તૈયાર થયા નથી, તો ધ્રુવભાઈને આપણે ઘડીક બોલાવી લીધા. ધ્રુવભાઈ, મારું હું વિચાર નહીં બતાવતું. હું વિચાર્યું પછી તમે છોલે કુલચાનું બોલી જા આજે. ફેમિલી દીકરી બને ના બોલવું તો પડશે. હું બોલું ને તે હું વિચાર્યું આજ લગન પેલી વિચાર્યું નહીં મેં. છોલે કુલચાનું કરવું છે કે બીજું કરવું છે? મારે કઈ કરવું જ નથી. કાંઈ નહીં કરી એમ થોડી હાલે. રેડી છું ત્યાં કોઈ છોકરી નહીં આપે. પૂછો બાને, પૂછો. જોતી કાંઈ કામ ધંધો નહીં કરીને છોકરી નહીં આપે કોઈ. કાંઈ નહીં આપે. छोटा बच्चा जान के ना कोई आंख दिखाना સાહિલ, ઓલી ગાડીમાંથી આપણો માલ ઉતારી લે. ઘર ભેગું થાને. હા હાલો, ફેરવી નાખ આજે. આવી પેલા એકવાર કાકા લાગુ તને લઉં. ભાઈ કેમ? ભાઈ કે કાકા લાગુ તને. ટ્રાય કરે છે, જોઈએ હવે એનાથી ફરે છે કે નથી ફરતો. હવાબાજી તો કરી નાખી છે. હવા બાજુ નહીં, મારો ભાઈ ભૂકા કાઢું. જો બોલ, આ બધું આ લોકો કરે છે. તમને કેમ લાગે ફરશે? ફરે તારો ભાઈ કિશોર નહીં, તારો હગો નામ જણાવી દે બધાને આપણે ક્યાં જઈએ છીએ. તો बे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ ક્યાં? કિશનના. એ આ ટાંકી એકવાર ખખડાઈ તો પેટ્રોલ નથી લાગતો, પુરાવવું પડશે. પેટ્રોલ ફૂલ છે, નહીં વાંધો આવે. હે તો આપણે બધા જઈ રહ્યા છીએ ગેમ ઝોનમાં. હા હાલો આજે કંઈક નવીન કરીએ હવે. ચાલો. લાયસન્સ લેવા ગયો. મેં કીધું હવે તારો ભાઈ ભેગો હોય પછી લાયસન્સની શું જરૂર છે, બરાબર ને? હે અરે કહેના ક્યાં ચાહતે હો ડેનિસ? એ તો પછી પોલીસ વાળા કે શું વાત છે? બેસો. કાંઈ નહીં, ફોલો બેક આપી દેજો. રહેવાનું આપણે કામરેજ. તમારે? हमारे आया थे હા, સીતાનગર. આપણે પેલા ત્યાં જ રહેતા, પછી આ બાજુ આવ્યા. કાંઈ નહીં, મળતા રહેવું હવે કોન્ટેન્ટ બાબતે. બાજી નહીં મેરે ભાઈ. ડિપ્રેશન. ફાઇનલી ગાઈસ, તમારો ભાઈ આવી ગયો છે ગેમ ઝોન ની અંદર. એને કરવા દે આપણે બે. ગેમ ઝોનમાં તો ભેગું થાય એમ હતું નહીં, તો બાજુમાં મલ્ટીપ્લેક્સ હતો, આપણે ભૂગી ગયા મલ્ટીપ્લેક્સમાં. ટ્રાફિક હતું બહુ જાજુ. બે અઢી કલાકનું વેટિંગ હતું. મેં કીધું ટાઈમ ઘરે પૂગ્યા તો પાછા અહીંયા ક્યાં વેસવું, ક્યાં ગુલાબો અને ક્યાં કામરેજ, હવે કેમ ભેગું? નેક્સ્ટ ટાઈમ રાખીએ. उसके बाद भैया ने अपनी पूरी कमाई डालकर एक बड़ी रोमांटिक फिल्म प्रोड्यूस की। Enjoying mood. उस फिल्म का नाम क्या था? Enjoying. दिल दिया ना दिया। गांडा था. अरे वो तो बहुत ही फ्लॉप फिल्म थी। बकवास। कौन सी फिल्म फ्लॉप थी? अरे वो भैया। પિક્ચર તો સારું હતું, કોમેડી સારી હતી. એમાં ઇન્ટરવલ પડ્યો એટલે થોડી વાર બહાર આવ્યા છે. પિક્ચર જોઈ લીધું છે અને અમે હવે નીકળીએ છીએ ઘરે. પિક્ચર એક નંબર હતો. કેવું
કોમેડી, એક્શન અને પ્લસ રોમેન્સ એ કંઈ જે કહેવાતું હોય બરાબર. તો મૂવી એક નંબર હતું. મૂવી જોવાની બહુ મજા આવી ગઈ અમને. અને હવે અમે જઈએ છીએ સીધા ઘરે. વાગ્યા છે અત્યારે કેટલા વાગ્યા? 10:15નો ટાઈમ છે. અને આજે ભાઈ થાકી ગયા છે. બોલિંગમાં વારો આવ્યો નહીં, પણ મૂવી જોયું આપણે. મૂવીમાં ટાઈમ સ્પેન્ડ કર્યો એટલે આપણો ટાઈમ વેસ્ટ તો નથી જ ગયો. તો બસ આજ માટે આટલું. મળીએ એક નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.